એક ભણેલો ગણેલો શિક્ષિત યુવાન સરકાર અને અંતરિયાળ વિસ્તારની જનતા વચ્ચે સેતુની ભૂમિકા નિભાવે તો તેનું શું પરિણામ આવી શકે તેનું ઉદાહરણ એટલે અમીરગઢ તાલુકાનું ખાટી સિત્રા ગામ. તરવરિયા યુવાન મુસ્તુભાઈ બલોચે પોતાની નિષ્ઠાના બળે આ બધું કરી બતાવ્યું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. અમીરગઢ તાલુકાના અંતરિયાળ ખાટી સિત્રા ગામમાં એક કાળે રાજ્ય કે કેન્દ્ર સરકારની એક પણ યોજના પહોંચી નહોતી. ગામમાં નહોતી શાળા. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં રૂરલ સ્ટડીઝનો અભ્યાસ કર્યા બાદ એક તરવરિયો યુવાન મુસ્તુભાઈ બલોચ આ ગામે આવી પહોંચ્યો. બની ગયો ગ્રામ શિલ્પી. સરકાર અને ગામ લોકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા નિભાવીને આજે તે યુવાને ગામની કાયાપલટ કરી છે. ગામ લોકોને રેશન કાર્ડ, આધાર કાર્ડ અપાવવા ઉપરાંત બીપીએલ યાદીમાં ગામ લોકોને સામેલ કરીને સરકારી યોજનાઓના લાભ અપાવ્યા. રાજ્ય સરકારમાં રજૂઆતો કરાવીને પ્રાથમિક શાળા શરૂ કરાવી. સરકારમાં રજૂઆતો કરીને ગામમાં સોલાર લાઇટ નંખાવી. ગામ લોકોને સ્વરોજગારી મળી રહે તે હેતુસર મધનું ઉત્પાદન કરાવીને વેચાણ પણ શરૂ કર્યું. ગ્રામ શિલ્પી બનીને એક યુવાન કેવી રીતે કાયાપલટ કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે. આજથી 4 વર્ષ પહેલા અહીંયા સ્કૂલ નહોતી, તો શિક્ષણ વિભાગ દ્વારા અમને 1 થી 5 ધોરણનો ક્લાસ આપવામાં આવ્યો છે. સરસ મજાની સ્કૂલ પણ બનાવી આપવામાં આવી છે. ગામમાં 75 જેટલા પરિવારો જે બિલકુલ એપીએલના હતા, બીપીએલ સર્વેમાં રહી ગયા હતા, એમને અમે કલેક્ટરશ્રીના ધ્યાન ઉપર લાવ્યા અને કલેક્ટર સાહેબે તાત્કાલિક ધોરણે એમને અંત્યોદયના રેશન કાર્ડ બનાવી અને બીપીએલ પરિવારો જાહેર કર્યા છે. આ ઉપરાંત છે એ પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં ગામકૂવો બનાવી આપવામાં આવ્યો છે. તો આવી રીતે ગવર્મેન્ટની જુદી જુદી યોજનાઓનો લાભ લઈ અને લોકોનો સામાજિક અને આર્થિક વિકાસ થાય એના માટે થઈ અને અમે લોકો અને ગવર્મેન્ટ વચ્ચે મીડિયેટર બની અને લોકો અને ગવર્મેન્ટ વચ્ચે જે ગેપ છે એ પૂરવાનો શક્ય તેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગામ લોકોમાં ગામની કાયાપલટે ઉત્સાહ જગાવ્યો છે. આસમાભાઈ નામના એક સ્થાનિકે તો આ મુસ્તુભાઈને પોતાની કિંમતી જમીન રહેવા આપી દીધી છે. સરકારી સ્કૂલ બનાવીએ, કૂવો મંજૂર કર્યો, કૂવો મેં દીધો, મેં તો હારું હોવે. અમારા ગામમાં પહેલા કોઈ પણ એવી સગવડ ન હતી. હવે 4-5 વર્ષથી અમારા ગામમાં ખૂબ જ વિકાસ થયો છે અને એ સરકાર અને મુસ્તુભાઈના કારણે ગવર્મેન્ટ સ્કૂલ બને, ટાંકો પાણીનો કૂવો, અવાડો અને બધે ગામમાં સોલાર લાઇટો આપે અને ખૂબ જ વિકાસ થયો છે. 25,000ની નોકરી ત્યાગીને 5 વર્ષ પહેલા ખાટી સિત્રા ગામે આવેલા ગ્રામ શિલ્પીએ ગામમાં જાણે કે અજવાળા પાથર્યા છે. દૂરદર્શન સમાચાર માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ. હવે જોઈએ 10 મહત્વના સમાચાર 3 મિનિટમાં.